રાજકોટના ધોરાજી તાલુકાના ભૂખી ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો એસી વિભાગના કારણે હાલાકી ભોગવી રહ્યા છે। ગામમાંથી નેશનલ હાઈવે સુધી જવા માટે કોઈ પણ સુવિધા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને મજબૂરીવશ ખાનગી વાહનોમાં જવું પડે છે। રાજકોટના ધોરાજીથી ભૂખી ગામને જોડતા રસ્તા પર ભૂખી ગામથી ધોરાજી અને નેશનલ હાઈવેમાં જવા સુધીનો રસ્તો છે, પરંતુ આ રસ્તા પર આવન જાવન કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ પ્રકારની એસટી બસની સુવિધા નથી, જેને કારણે અહીંયાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો તેમજ બહારથી આવતા લોકોને મજબૂરીવશ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે લોકોની સમસ્યાને દૂર કરવા અહીં એસટી બસ શરૂ કરવામાં આવે। અમે પટેલ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ। અમારા ગામમાં એસટી બસ આવે એવી અમારી માંગ છે। કેટલા વિદ્યાર્થીઓ ધોરાજી ભૂખી જતા છે? 200-300 વિદ્યાર્થી। કેવી તકલીફ પડે છે? ક્યારેક વધારે વાહનમાં ભરી દે, ક્યારેક મોડો ઈકો 3-4 કિલોમીટર બાયપાસ દૂર છે। ક્યારેક વાહન ન આવ્યું હોય તો ટાઈમે તમે સ્કૂલે પહોંચી જાવ? ટાઈમે કોઈ દિવસ સ્કૂલે નથી પહોંચતા। કેવી તકલીફ પડે બેટા? બહુ તકલીફ પડે છે, ગેરહાજરી થઈ જાય છે, સર ટીચર ખીજાય છે। તો અમે તો જાવું ગાંધીનગર, અરજી કરશું કે સાહેબ હું અહીં મારા નથી, અહીં મતદાન જોતો હોય તો બધા આવો છો, તો આજકાલ એવું કરવું છે, મતે કોઈને દેવો નથી। મુસાફરો, વિદ્યાર્થીઓ, ગ્રામજનોને પરિવહન માટે એસટી વિભાગની કોઈપણ પ્રકારની સુવિધાઓ નહીં મળતા સમગ્ર બાબતે ગ્રામજનોએ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરી, પરંતુ આજ દિન સુધી ફરિયાદનો કોઈપણ પ્રકારે નિવેડો કે નિકાલ નથી આવ્યો, જેની સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી। અમારે કેટલા ટાઈમ થયા વિદ્યાર્થીને જવા આવવામાં વાહનમાં તકલીફ પડે છે, એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા એસટી બસ ચાલુ થાય, જેથી અમારે વિદ્યાર્થીઓને આવવા જવામાં સરળતા રહે અને મોટી ઉંમરના જે માણસો છે એને બહારગામ જવું હોય તો તેને પણ મુસાફરી કરવામાં મદદરૂપ થાય એસટી। એ માટે અમે એસટી વાળાને રજૂઆત કરીએ છીએ કે અહીંયા વહેલી તકે એસટી બસ ચાલુ કરાવો। વિદ્યાર્થીઓને ગમે ત્યાં જવું હોય તો વિદ્યાર્થી માટે જે ફીના પૈસા નથી જોતા, એટલા ભાડાના પૈસા જોઈશે અને અહીંથી હાલીને જવું પડે એવી તકલીફ પડે છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે અમને વહેલી તકે વિદ્યાર્થીઓ માટે બસને જોગવાઈ કરે। ભૂખી ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, ત્યારે એસટી વિભાગ દ્વારા સત્વરે ગ્રામજનો અને વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખી એસટી સેવા શરૂ કરવા જરૂરી બન્યું છે। કાનાભાઈ સુબા, GSTV, ઉપલેટા।